જૂનાગઢમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના પ્લાસવા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે એક સઘન જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્લાસવા કન્યા શાળામાં આયોજિત આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ નાગરિકોને ઘર આંગણે જ સરકારી સેવાઓ પૂરી પાડવાનો હતો। હવે શિબિરમાં આવકના દાખલા, રેશન કાર્ડમાં સુધારા, આયુષ્માન ભારત કાર્ડ અને વિવિધ પેન્શન યોજનાઓનો સહિત લોક કલ્યાણકારી યોજનાઓ માટે સ્થળ પર અરજીઓ સ્વીકારવામાં આવી હતી અને આ શિબિરમાં સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ અને આસપાસના અનેક ગામોના મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા। ઘરઆંગણે મળેલી આ સુવિધાઓ બદલ ગ્રામજનોએ સરકારની જનસેવાલક્ષી કામગીરીને બિરદાવી હતી અને સરકારના આ પ્રકારના અભિગમથી અંતરિયાળના વિસ્તારોમાં પણ વહીવટી પ્રક્રિયાઓ વધુ પારદર્શક અને ઝડપી બની છે। આજ રોજ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની અન્ન જન કલ્યાણ યોજનાનો અમારા ડુંગરપુર સીટના પ્લાસવા ગામે પસંદ કરેલ હોવાથી પહેલા તો આપ નરેન્દ્રભાઈ એનો ખૂબ ખૂબ આભાર, કારણ કે અમારા નાના એવા ગામની પસંદગી કરેલ અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ હાજર રહી અને ગ્રામજનોને બહોળી સંખ્યામાં બધા વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા આજરોજ જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકામાં જનકલ્યાણ શિબિર અંતેનો બીજો નંબરનો કાર્યક્રમ ડુંગરપુર જિલ્લા પંચાયતની ચીટ હેઠળ પ્લાસવા ગામે યોજવામાં આવેલો હતો। એમાં લગભગ 15 જેટલી જન કલ્યાણકારી યોજનાઓના તમામ વિભાગના અધિકારી શ્રી કર્મચારી ઉપસ્થિત રહી અને લોક જાગૃતિ અને લોક કેળવણી થાય તેવા